કેન્દ્ર સરકારે મનરેગા યોજનાના સ્થાને વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન વીબીજી રામજી અધિનિયમ 2025 અમલમાં મૂક્યો છે। નવા કાયદા હેઠળ ગ્રામીણ શ્રમિકોને વર્ષમાં 125 દિવસની રોજગારીની ગેરંટી મળશે। વલસાડ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં ભાજપના અગ્રણીઓએ આ માહિતી આપી હતી। અગાઉ મનરેગા હેઠળ 100 દિવસનું કામ મળતું હતું, જે હવે વધારવામાં આવ્યું છે। શ્રમિકોના વેતનનું ચૂકવણી ડીબીટી મારફતે 7 દિવસમાં ખાતામાં જમા થશે। ભ્રષ્ટાચાર અટકાવવા તમામ કામોનું જીઓ ટેગિંગ કરાશે। શ્રમિકોની હાજરી બાયોમેટ્રિક પદ્ધતિથી લેવામાં આવશે। ખેતી સિઝનમાં મજૂરોની અછત ન સર્જાય તે માટે રાજ્ય સરકારને 60 દિવસ સુધી કામ સ્થગિત કરવાની સત્તા મળશે। યોજનામાં ખર્ચનો 60% કેન્દ્ર અને 40% રાજ્ય સરકાર ઉઠાવશે। હિમાલયના રાજ્યો માટે 90% અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે 100% ફંડિંગ કેન્દ્ર આપશે। ગ્રામ પંચાયતોને વધુ સત્તા આપવામાં આવી છે। આ યોજના દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં સર્વાંગી વિકાસને વેગ મળશે। પરંતુ કેટલાક વિપક્ષના નેતાઓ આ યોજના વિશે ભ્રામક પ્રચાર અને ગેરમાર્ગે દોરવાનો જે પ્રયત્ન કરી રહ્યા છે, હું આશા રાખું છું મારા મીડિયાના મિત્રો દ્વારા નીચે ગ્રામીણ સુધી ખેડૂતો, મજૂરો, ગ્રામજનોને એ વાત પહોંચાડવામાં આપ ઉપયોગી બનો અને ખાસ કરીને જે મજદૂરો છે એને કોઈ ગેરમાર્ગે નહીં દોરે અને સાચી હકીકતમાં એને વાત પહોંચે એ માટે આજની આ પ્રેસ કોન્ફરન્સ છે। હું આશા રાખું છું મજદૂરોને 100 દિવસના બદલે 125 દિવસ કામ મળશે, ગેરંટી સાથે મળશે। જે સમયે મજદૂરોને એનો ગેરંટી કાર્ડ આપવામાં આવશે એ સમયે પણ નોંધણીમાં પણ કાળજી રાખવામાં આવશે। નોંધણી થયેલા મજદૂરોને જ વ્યવસ્થિત રીતે કામ આપવામાં આવશે। જે કામ કરવામાં આવશે ગામ લોકો પણ સારી રીતે જોઈ શકે, જાણી શકે એ માટે પણ કેટલીક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને ગામના જ લોકો ગામ સભા બોલાવીને એનો પ્લાન તૈયાર કરશે। પ્લાન મુજબના જ કામો કરવાના છે ને એમાં મજદૂરોને કેવી રીતે જોડી શકાય એ પ્રકારની પણ આમાં જોગવાઈ કરવામાં આવી છે। ગામમાં એસેટ બને, ખાસ કરી આમાં મુખ્ય જોગવાઈ પહેલા જે મનરેગા હેઠળ 100 દિવસની રોજગાર આપવામાં આવતી હતી એના બદલે 125 દિવસની રોજગારી આપવામાં આવશે। પહેલા જે પૂરી મેન્યુઅલ એન્ટ્રી થતી હવે પૂરું ડિજિટલાઇઝ પૂરું થવાનું છે, બાયોમેટ્રિક થવાનું, જેનાથી કોઈ પણ જાતની ગેરરીતિ નહીં થશે। ત્રીજું સૌથી મહત્વપૂર્ણ, હવે જેટલા પણ કામ આ નવા બિલ હેઠળ થશે એનું પૂરું જીઓ ટેગિંગ થશે, એના ફોટો પણ અપલોડ થશે, એટલે જે સાચા કામ છે એને જ પૈસા મળશે। ચોથું મહત્વનું કે પહેલા જે કેશમાં આપણે પેમેન્ટ કરતા હતા હવે પૂરું ડિજિટલના માધ્યમથી, ડીબીટીના માધ્યમથી જે પણ જે આપણે મજૂર વર્ગ છે એમના ખાતામાં ડાયરેક્ટ પૈસા પહોંચવાના છે। પાંચમું સૌથી મહત્વનું વસ્તુ છે કે પહેલા 15 દિવસ 20 દિવસ એમ કરીને મહિનાઓ લાગી જતા હતા પેમેન્ટ આપવામાં। આ જે નવું બિલ આવ્યું છે એમાં ગેરંટી છે કે કોઈ પણ મજૂર કામ કરે, કામદાર કામ કરે એને 7 દિવસની અંદર જ પેમેન્ટ પૂરું એમના ખાતામાં આપવામાં આવશે। પહેલા 75% આપણે કેન્દ્ર સરકારથી ફંડિંગ હતું, હવે નવા બિલના હેઠળ 60% કેન્દ્ર આપશે અને 40% આપણા રાજ્ય સરકાર આપશે। જે આપણા હિમાલયન રાજ્ય છે એમાં 90% આપણા કેન્દ્ર સરકાર આપશે અને 10% રાજ્ય સરકાર આપશે અને જે કેન્દ્ર શાસિત પ્રદેશ છે એમાં 100% આપણા કેન્દ્ર સરકાર દ્વારા પૂરું ફંડિંગ આપવામાં આવશે। એનાથી પણ મહત્વપૂર્ણ, જે મનરેગા બિલ હતું એમાં 260 જેટલા કામ હતા। આ જે નવું આપણું વીબીજી રામજી બિલ આવ્યું છે એમાં ફક્ત 4 કામ પર પ્રાધાન્ય આપવામાં આવ્યું છે। એમાં જલ સ્ટ્રક્ચર હોય કે આપણે ગામના એસેટ કેવી રીતના ક્રિએટ કરવાનું એની પર ભાર આપવામાં આવ્યું છે। અને જેમ વાત કરી કે આનું પૂરું ગ્રામ સભા નક્કી કરશે કે કયા કામ કરવાનું કયા નહીં, એટલે આ નવું બિલ છે એમાં ગેરંટી છે ને સાથે સાથે સૌથી સારું વસ્તુ જે આમાં છે, પહેલા જે વાવણી અને કાપણીની સિઝન હોય ત્યારે આપણા ખેતરમાં આપણા ખેડૂતોને મજૂરો નહીં બનતા હતા કારણ કે એમને ગેરંટી કાર્ડ હેઠળ મનરેગામાં કામ હતું, એટલે આપણા કેન્દ્ર સરકાર। મુકેશ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, વલસાડ।